અમુક તો ગીતે એવા ગાય તો આપણે એમ થાય વેવાઈને બધાડીને પાછી વયો આવે. ક્યાંથી આવ્યો રે, ક્યાંથી આવ્યો રે, આ બાવળના ઠૂઠા જેવો ક્યાંથી આવ્યો રે, ન્યાલી ઉપાડે. આ ગીત કોણ ગાતું ખબર? હડી ગયેલા છોકરા આંખમાં નાખીને લાડવા સોરવા આવ્યું ને એ આ ગીતના ઉપાડ કરતા. પણ એક ફટાણા હતા, એક મીટર હતું. ત્રીજી વાત કે તમે કેવા ભાવમાં છો એના ઉપર આધાર છે. એક ભાઈ ઘરે મહેમાન આવ્યા હતા, તેને બાપાએ છોકરાને બાપાએ કીધું છોકરાને, જા તમારો દીકરો મહેમાન આવ્યા, જા ક્યાંક મહેમાન હાટું ક્યાંક લેતો આવ્યો. તમારો દીકરો રિક્ષા લઈ આવ્યો. બોલો, મહેમાન કે નીકળો, આવી ગઈ રિક્ષા તમારી, હાલો નીકળો. ખપ ખપ ધોડાવ્યો, હણેથા જેવા ટાટિયા લઈ લઈ. પછી મહેમાન ઉભા રહે, આવું અપમાન થાય. પછી મહેમાન તો નીકળી જાય ને એના બાપે બે ઠપાટ મારી કે આવું હોય, મેં તને કંઈક ઠંડુ ગરમ લેવા જવાનું કીધું ને તે તમારે કહેવું જોઈએ ને, મારે એમ કે નહીં જાતો હોય. હું નહીં જાતાનો દીકરો થા, વિવેક શીખ. બેઠો ઉભો બહુ કે એ તો કવામાં હોય તો અવેડામાં આવે ને. તો બાપ ઢીલો પડી ગયો. પછી છોકરે પૂછ્યું કે પણ પાપા એ મહેમાન કોણ હતા? કે તારા બાપ તને જોવા આવ્યા હતા. પછી તો ઓલે સાયકલ વાહે કરી, પણ પછી રિક્ષા હાથમાં આવે, ઘણા આમ વાંઢા રહી ગયા, લખણે વાંઢા રહી ગયા. ગજબ. અમુક તો ખરેખર ખીજાવા જ ઉપરથી આવ્યા. જોજો અમુક કોઈ ઓટલે બેઠા હોય ને ભેંસ નીકળે ત્યાં કોનું ડોબું છે તારું. અરે એક ભાભો એવો ખીજાવ ભાઈ, એ શેરીમાં કોઈથી ગળાય નહીં. ગમે એ કોણ છે કોણ ખપ ખપ નીકળે ને આમ અવળી આપે. અવળી મારે ન કહેવાય અહીંયા, નકરી કહી દેતા થઈ એ મને ખબર છે. કૂતરું ન ગળે. હવે જો આપણે બધા આપણે ગામડા, હું ગામડામાં જ રહું છું, બરોબર ભાઈ? આજે આપણે સંસ્કૃતિ હચવાની એટલે મજા આવે. પણ હું તમને એક દાખલો દઉં. કૂતરું આમ દોડ્યું આવતું હોય, કૂતરું સામેલી દોડ્યું આવતું હોય, અને તમે સૂટી લાકડીનો ઘા કરો ભાઈ, તો મને એ કહો, આગલા પગ કૂતરાના ભાંગે પાછલા? આગલા, બરાબર? હામું દોડ્યું આવતું હોય અને તમે છૂટો લાકડીનો ઘા કરો તો આગલા જ પગ ભાંગે ને, બરાબર છે? આ ભાભો વાહેલા ભાંગી નાખતો. બોલો, નોખું જ કરવું પછી. આ ભાભો ઘા કરે ને લાકડીનો એટલે કૂતરાના વાહેલા પગ ભાંગી જાય. હવે તમને એમ થાય કે માયા ભાઈ આવું થોડું હોય, પણ સાંભળી જાઓ, આવી રીતે આમ લાકડીનો ઘા કરે ભાભો એટલે લાકડી છાડા. પણ નથી દક્ષિણના ફિલ્મો આવે, મને તો એ દક્ષિણના ફિલ્મ જો મને એમ થાય કે આ જન્મો ક્યાં હશે? આમ પગ પસાડતા તો ધરતીના કાળ 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 કાળ. વાહ મરદના દીકરા વાહ. અરે ઘણા તો ફિલ્મ છે આમ જેસીબી ને આમ મૂકોમાં જેસીબી ભાંગી જાય. તા મટીરિયલ સમજવું હેનું આપણે? ઓહો, છતાં આપણે જોઈ કે નહીં? હાવ ખોટું હોય તેનું જોતા. હે, આ શોલે ફિલ્મ કેટલાય જોઈ? બધા જોયું બધાએ. એમાં એક હાવ ગપ્પુ છે, કોઈને ખબર છે? વર્ષો થઈ ગયા આ ફિલ્મને, મોટામાં મોટું ગપ્પુ છે. એમાં એક એ મને અને જયાબેન ને બેને જ ખબર છે. આપણે જયાબેન જ કહેવાય ને, અમિતાભભાઈ ઘરના. એમાં જયાબેન ને અમિતાભભાઈ ને ધર્મેન્દ્રભાઈ ને હેમા માલીબેન, આ તેદુનું એને પાછું જામી ગયું, હજી સુધી હાલ્યું આવે છે હમણાં. બસંતે એ ફિલ્મમાં કયું નગરનું નામ શું હતું? રામનગર કે ગઢ? શું હતું? કેટલું શું નામ હતું? ગીતાના બીજા અધ્યાયનું શું નામ છે? સંઘર્ષ ભાવ. સંઘર્ષ યોગ. રામનગર હતું. એ ગામમાં લાઇટ હતી, એમાં લાઇટ નહોતી ગામમાં. ખબર, રોજ રાતે જયાબેન ફાનસ ઓલવવા નીકળે અને અમિતાભભાઈ પાણાને ઓઠીકણ દઈને ઓલું વાજુ વગાડતા હોય. એ ગામમાં લાઇટ નહોતી, બરાબર? તો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર સડી ગયો, મર જાઉંગા બટ જાઉંગા મોહીથી ટાંકો ભરતા એનથી. આ કોઈ જોયું જ નહીં યાર. બસ આ ફિલ્મ છે.
પણ આ ભાભો લાકડીનો ઘા કરે દાદા બાપુ, આમ લાકડી ફરાક ફરાક થતી જાય એટલે લાકડીનો પેલો શેડો છે ને એ કૂતરાની ઓળમાં આવે. પેલો શેડો જ્યાં કૂતરાની ઓળમાં આવે ને કૂતરો જ્યાં ફરે ત્યાં વાહેલો શેડો કૂતરાને ટાટિયા ભાગી નાખે. પછી તો ગામમાં નક્કી થઈ ગયું વાહેલી કઈ ભાગનું ઠરડક ઠરડક કૂતરું નીકળે ને એટલે ગામનો કે ભાભાનો ઘા. વિચારો હમણાં વાહે લીટા પાડતો પાડતો આજુ જતો હમણાં. આવો ભાભો. હવે એ ભાભો બરોબર એનો એન્ડ આવ્યો, મરણ પથારીએ ભાભો પડેલો. એ મરણ પથારીએ ભાભો પડેલો એટલે એના દીકરા બિચારા ડાયા એ દીકરા ઉપર ઉભેલા અને કીધું બાપા. ભાભો રોઈ પડ્યો. જાતા જાતા વિવેક આવી જાય ને તોય બેડો પાર થઈ જાય. છોકરાઓને કીધું બેટા ગામે આપણી ઇજ્જત બહુ કરી, મેં ગમે એટલી ગાળો દીધી, ગમે એવું વર્તન કર્યું, પણ ગામે કોઈ દી મારી અદબ નથી તોડી, મને આખી અણીએ જીવી લેવા દીધો. પણ બેટા મારા દીકરા હોવ ને તો એક કામ કરજો, મારા ગયા પછી મારી વાહે એવું કામ કરજો કે ગામ એમ કેવું જોવે કે એનો બાપ હારો હતો. એવું કામ કંઈક કરો કે ગામ એમ કહે કે એનો બાપ બહુ સારો હતો. એટલે છોકરાએ કીધું કે આ બાપા એ બધું કરશો તમે ક્યાં આવો, વહેલી તકે તમે કોરોના આવે એ પહેલાં ખોબો ઉપાડજો. ભાભો ગુજરી ગયો, એનું 12મું 13મું ગયું. સમય જતા એના પરિવાર બેઠા અને કીધું કે બાપાને ગુજરી ગઈ 1 વર્ષ થયું, આપણે પહેલી તિથિમાં એવું કંઈક આયોજન કરીએ અને આજુબાજુના 50 ગામમાં આપણો નામનો ડંકો વાગી જવો જોવે. ભલે સપ્તાહ કથા રાતે માયાભાઈનો બાપુનો પ્રોગ્રામ કમાને ભલે લાવવો પડે અને જમાવટ કરી. એ ગામ ધવાડા બહેન હાથ ગામની બેનું દીકરીઓને દક્ષિણા દઈ ભગવાનની ખૂબ આપણી પાસે ફેર છે, ખૂબ આપણે રૂપિયો વાપરીએ અને બાપની વાહ ડંકો વગાડી દઈ. જેમ બાપા તો રાજી થાય. બાપા કહેતા ગયા ને કે બાપ હારો તો એવું કરાવજો. એટલે ઓલા ભાઈએ કીધું કે આવું ન કરાય કાંઈ બાપા વાહે. કે કેમ થાય કે એવું તો કાંઈ હતું નહીં બાપામાં કે વાહ ભાગવત થાય. પણ બાપા કહેતા ગયા તે સાંભળ્યું હું. બાપા એમ કહેતા ગયા કે તમે એવું મારી વાહે કામ કરજો કે ગામ એમ કેવો જો કે એનો બાપ હારો હતો. તક આવું કરીએ તો એમાં બાપ હારો ન થાય, એમાં આપણે હારા થાય. કે ભાઈ એનો બાપ ભલે ગમે હતો પણ છોકરા હારા, છોકરાએ વાહે કર્યું હારું, વખાણ તો આપણા થાય. આપણે તો બાપના વખાણ કરાવવાના, આપણા નહીં. આપણો બાપ હારો હતો તક તો ખર્ચો કરવાની જરૂર નથી. કે તો કે બાપા શું કરતા તક ગાળું દેતા, આપણે ધોકા લ્યો. અને રોજ દી આજ મેં 2 છોકરા 2 કોથળી પી અને ઊભી બજારે સડે હામો મળે ને અવડી ગાળ દે અને હામો બોલે ને 2 ધોકા નાખ્યો. એનું ગામ કહેતું થઈ ગયું આની કરતાનો બાપ બહુ સારો હતો. એ જી અમે નિસારણી એ બનીને દુનિયામાં ઉભા રે ચડનારા તો. હવે પ્રોગ્રામ ચાલુ થાય. ખૂબ ખાધા રે તપશાના નો મળ્યા રે
ભર રનારે જો ના રાખો નો મળ્યા રે આ ભગત बहुत अच्छे ચડનારા કોઈ નો મળ્યા રે અરે ચડનારા કોઈ નો મળ્યા રે બહુ સરસ ભાઈ બાપની પુરાણ ત્રીજી પેઢી છે વાહ અને અહીંયા 1 મહિનાથી અખંડ રામધૂન ચાલે છે એ ધૂન ગાનારાને તાળીઓથી વધાવો મારા બાપ બહુ સરસ માથડા કપાણા અમારા ઘાંટીએ દળાના રે માથડા કપાણા અમારા ઘાંટીએ દળાના રે પછી પીરસાણા પણ જમનારા કોઈ નો મળ્યા